સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી 14મા ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026નો પ્રારંભ થયો હતો. ભારત એક ગાથા થીમ પર આધારિત આ વર્ષનો ફ્લાવર શો માત્ર પ્રદર્શન નહીં પરંતુ ભારતની પ્રાચીન પરંપરાથી લઈને આધુનિક ટેકનોલોજી સુધીની સફરનો જીવંત દસ્તાવેજ બની રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટિત થનારા આ ફ્લાવર શોમાં મુલાકાતીઓનું સ્વાગત બે વિશાળ ફૂલોના સિંહો દ્વારા કરવામાં આવશે, જે ભારતની હિંમત અને ગૌરવનું પ્રતીક છે. આ વર્ષે શોનું મુખ્ય આકર્ષણ શાશ્વત ભારત ઝોન છે, જ્યાં સમુદ્ર મંથન, ગોવર્ધન લીલા અને રામસેતુ જેવા પૌરાણિક પ્રસંગોને લાખો ફૂલોના માધ્યમથી કલાત્મક રીતે કંડારવામાં આવ્યા છે. આ વર્ષે ફ્લાવર શો ગ્રીનિશ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવા માટે પણ સજ્જ છે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટું ફૂલચિત્ર અને 30 મીટર વ્યાસનું ભવ્ય ફૂલ મંડળ રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપશે. તે સાથે જ ઇસરોનું અંતરિક્ષ મિશન, હાઈ સ્પીડ બુલેટ ટ્રેન અને રિન્યુએબલ એનર્જી જેવી ભારતની આધુનિક સિદ્ધિઓને પણ ફૂલોના શિલ્પો દ્વારા રજૂ કરવામાં આવી છે. મુલાકાતીઓ માટે પ્રવેશની વાત કરીએ તો સોમવારથી શુક્રવાર ટિકિટનો દર ₹80 અને વીકેન્ડમાં ₹100 રાખવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે દિવ્યાંગો, સૈનિકો અને 12 વર્ષથી નીચેના બાળકો માટે પ્રવેશ તદ્દન નિઃશુલ્ક રહેશે. ભીડથી બચવા માટે આ વખતે પ્રાઇમ ટાઈમ સ્લોટનું પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ફ્લાવર શો 22 જાન્યુઆરી સુધી ચાલશે. એએમસી દ્વારા આયોજિત આ ભવ્ય ઉત્સવને માણવા માટે 4 અલગ અલગ પ્રવેશ દ્વારો નક્કી કરવામાં આવ્યા છે. પ્રાચીન પરંપરાથી લઈને આધુનિક પ્રગતિ સુધીની યાત્રાનું જીવંત અને કલાત્મક દ્રશ્યપટ રજૂ કરશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સ્માર્ટ સિટી અમદાવાદ અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સહયોગથી આ આંતરરાષ્ટ્રીય સ્તરના ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત એક ગાથા થીમ હેઠળ આ ફ્લાવર શોમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિથી લઈને આધુનિક વિકાસ સુધીની સમગ્ર યાત્રાને એક જીવંત અને કલાત્મક વાર્તા તરીકે પરિકલ્પિત કરવામાં આવ્યો છે, જેમાં ફૂલ, કલા અને કલ્પનાના સંગમથી ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ, સિદ્ધિઓ અને ભાવનાઓને એક જ મંચ પર રજૂ કરવામાં આવશે. એની સાથે સાથે પ્રદર્શનના વિવિધ ઝોન ભારતના અલગ અલગ આયામોને ઉજાગર કરશે, જેમાં પ્રાચીન જ્ઞાન, ઉત્સવોનો ઉલ્લાસ, કલાત્મક તેજસ્વીતા અને આધુનિક વિકાસની ગાથા પણ સમાયેલ હશે. મુલાકાતીઓ એક ઝોનમાંથી બીજા ઝોનમાં આગળ વધતા ભારતની સમય યાત્રાનો અનુભવ કરશે અને એકતામાં વિવિધતાની ભાવનાને નજીકથી અનુભવી શકશે. અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો વિશે માહિતી આપ્યું છે. માનનીય મેયરશ્રીએ કીધું છે કે આ વખતે પહેલી વખત એક થીમ આધારિત ઇન્ટરનેશનલ ફ્લાવર શો રહેશે. આજે માનનીય મેયરશ્રીએ કીધું કે 6 થીમ આમાં મુખ્ય રહેશે. પહેલા થીમ જે છે ભારતના ઉત્સવ, ભારતના તમામ ઉત્સવોનું આ પૂરેપૂરો એરિયા રહેશે. સેકન્ડ, એમાં ભારતના તમામ જે નૃત્યો છે, ભારતના ઉત્સાહ સાથે નૃત્યો જોડાયેલી છે, એટલે ભારતના ઉત્સાહ દ્વિતીય ઝોન રહેશે. તૃતીય ઝોન જે છે એ શાશ્વત ભારત રહેશે, જે ચિરંતન ભારત છે અને ખૂબ ટાઈમલેસ ભારતનું જે કહાનિયા છે એ બધા આમાં ત્રીજા ઝોનમાં રહેશે. ચોથા ઝોન જે છે એ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના ઉપર રહેશે અને એમાં 2 મોટા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પહેલી વખત આપણે મંડાલા, અત્યાર સુધી વર્લ્ડ રેકોર્ડ્સમાં મંડાલા નથી, એટલે પહેલી વખત અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં આ વિશ્વ રેકોર્ડ સ્થાપવા માટે આપણે પ્રયાસ કરીશું. સેકન્ડ, વર્લ્ડના બિગેસ્ટ ફ્લાવર પોર્ટ્રેટ ઓનરેબલ સરદાર પટેલ સાહેબના જે કોન્ટ્રીબ્યુશન છે એને સરદાર પટેલ આર્ટ 150 એના ઉપર આ ફ્લાવર પોર્ટ્રેટ પણ પહેલી વખત એ રેકોર્ડ સ્થાપવા માટે આપણે પ્રયાસ કરીશું. અને આના પછી જે ઝોન છે એ બાળકોના ભારત છે અને નાના બાળકો ખૂબ
આનંદ લે, આપણા સંસ્કૃતિ, આપણા ભારતના ગાથાઓ વિશે જાણે, એના માટે એક બાળકના જે છે ખાસ રહેશે. અને લાસ્ટ જે છે એ ભારતના સિદ્ધિઓ રહેશે. એટલે પ્રાચીન કાળથી આધુનિક કાળ સુધી જે એક ટાઈમ છે, જે એક જર્ની છે, એનું ભારતના સિદ્ધિઓ સાથે રહેશે. એટલે આ જે આપણા ગ્રીસ વર્લ્ડ રેકોર્ડ રહેશે એ મંડાલા લગભગ એનું ડાયા 35 મીટરનું રહેશે. અને જે ફ્લાવર પોર્ટ્રેટ છે એ 8 મીટરનું હાઇટ રહેશે અને 34 મીટરનું એનું લેન્થ રહેશે. એ રીતે આ ફ્લાવર પોર્ટ્રેટ રહેશે. આ ફ્લાવર શો જે છે એ ઇન્ડિયામાં વન ઓફ ધ બિગેસ્ટ ફ્લાવર શો છે. અને મેં આજે જોતા હતા, ઘણા બધા ફ્લાવર શો જે છે એ થોડાક દિવસો માટે થતા હોય છે, પણ પહેલી વખત આપણે ઇન્ડિયાના સૌથી લાંબુ ફ્લાવર ફેસ્ટિવલ, ફ્લાવર શો એ અમદાવાદમાં થવા જઈ રહ્યું છે. 1 તારીખથી 22 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો રહેશે. અને ઇન્ડિયાના સૌથી લાંબુ ફ્લાવર શો એ અમદાવાદમાં થાય છે. વન ઓફ ધ બિગેસ્ટ ફ્લાવર શો ઇન્ડિયામાં એ અમદાવાદમાં થાય છે. અને ખરેખર આ જે ફ્લાવર શો છે બીજા ઘણા બધા જગ્યાએ થાય છે, પણ કોઈ એક ફૂલ ઉપર થાય છે, 1-2 દિવસ માટે થાય છે, 5 દિવસ માટે થાય છે. પણ અમદાવાદના જે ફ્લાવર શો છે એ સૌથી મોટું, અને લગભગ 30 લાખ કટ ફ્લાવર્સના ઉપયોગ થાય છે. 30 લાખ કટ ફ્લાવર્સના ઉપયોગ. અને વન ઓફ ધ બિગેસ્ટ, વન ઓફ ધ લોંગેસ્ટ ઇન ઇન્ડિયા. અને આ વખતે આનું થીમ, જે રીતે માનનીય મેયરશ્રીએ કીધું, ભારત એક ગાથા રહેશે. અને આપના માધ્યમથી શહેરીજનોને, ગુજરાતના તમામ લોકોને અને આખા ભારતના લોકોને આ ફ્લાવર શોમાં આવવા માટે આપણે નિમંત્રણ આપીએ છીએ. અમદાવાદ ફેસ્ટિવલ જે છે એ લગભગ ગણેશ ઉત્સવ પછી શરૂ થઈ જાય છે અને કાઇટ ફેસ્ટિવલ સુધી રહે છે. અને આ જે અમદાવાદ ફેસ્ટિવલના ભાગરૂપે ફ્લાવર શો એ અમદાવાદનું એક ખૂબ મોટામાં મોટું વિષય રહેશે. આ વખતે આપણે અમદાવાદ કોમનવેલ્થ જીત્યા છે, કોમનવેલ્થ હોસ્ટ કરી રહ્યા છે 2030માં. એટલે એનું પણ સ્પોર્ટ્સ સેક્શન પણ આ ફ્લાવર શોમાં ખૂબ એક મહત્વપૂર્ણ સ્પેસમાં રહેશે.